7 દિવસમાં પરીક્ષિતની મુક્તિ થયેલી જોઈ બ્રહ્માજીને આશ્ચર્ય થયું, એટલે ભાગવતની પરીક્ષા કરવા માટે એક ત્રાજવું બાંધ્યું. આ ત્રાજવાની અંદર એક બાજુ 4 વેદ રાખ્યા, 6 શાસ્ત્ર રાખ્યા, 1 લાખ શ્લોકનું મહાભારત રાખ્યું, રામાયણ રાખી અને બીજા 17 પુરાણ રાખ્યા. એક છાબડાની અંદર જેટલા ગ્રંથો હતા, જેટલા શાસ્ત્રો હતા, બધાય શાસ્ત્ર રાખ્યા અને એક છાબડાની અંદર ખાલી શ્રીમદ ભાગવત રાખ્યું. ખરેખર આવી રીતના કરે તો જે બાજુ વધારે શાસ્ત્ર હોય ઈ છાબડું જ ઈ છાબડાનો જ વજન વધી જાય ને, ઈ છાબડું જ નીચે નમવું જોઈએ. પણ અહીંયા તો ઊંધું થયું. જે બાજુ બધા શાસ્ત્રો હતા એ છાબડાનો વજન ઘટી ગયો અને એક બાજુ ખાલી શ્રીમદ ભાગવત હતું એ છાબડાનો વજન વધી ગયો. શ્રીમદ ભાગવત જે છાબડાની અંદર, જે પલડાની અંદર હતું એ નીચે નમી ગયું. બ્રહ્માજીએ પણ વિચાર્યું બધા શાસ્ત્રોમાં સૌથી શ્રેષ્ઠ કોઈ શાસ્ત્ર હોય તો એ શ્રીમદ ભાગવત છે.